આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ઉમરગામમાં વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી. વલસાડ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું નામ જાહેર થયા બાદ નવા ચહેરા અંગે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉમેદવાર ધવલ પટેલે ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર શુભેચ્છા મુલાકાત લીધી હતી. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વલસાડ જિલ્લાના આદિવાસી નેતાનો વર્ગ ધરાવે છે. કોંગ્રેસના આદિવાસીઓના મજબૂત નેતા સામે ભાજપે વાંસદા તાલુકાના ઝરી ગામના ધવલ પટેલને ઉતારી સૌને ચોંકાવી દીધા છે. વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે તેમને ટિકિટ મળતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આદિવાસીની સમસ્યા નજીકથી સમજી નિવારવાનો પ્રયાસ કર્યો છે. આગામી દિવસોમાં આદિવાસી સમાજના દરેક પ્રશ્નોનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું અને જળ, જમીન, જંગલના પ્રશ્નો, ખેતીમાં સહાય આપવા માટે કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર, જિલ્લા મહામંત્રી કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ, મહિલા કાર્યકર્તાઓ, હોદ્દેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 10 વર્ષમાં અમારા નરેન્દ્ર મોદી સાહેબે આદિવાસીઓની જેટલી પણ સમસ્યા હતી એમને બહુ નજીકથી સમજી અને એમને નિવારવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો. એના થકી અમારા આદિવાસી સમાજ બહુ સમૃદ્ધ થયો છે. એની સાથે સાથે અમારી જે ગુજરાતમાં 27 વર્ષથી સરકાર ચાલી છે એને પણ અમારા આદિવાસી સમાજ માટે બહુ સારું કામ કર્યું છે. એના તદુપરાંત આદિવાસી સમાજની હજુ પણ કોઈ પ્રશ્ન હશે, ચાહે એ અમારા આદિવાસી સમાજનો કાર્ડનો પ્રશ્ન હોય કે એમને કાર્યકર્તાઓમાં બીજા કોઈ પ્રશ્ન હોય તો એ પણ અમે સુલઝાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરશું. એમને જો વન અધિકારની વાત હોય, એમને મળવાનો પ્રશ્ન હોય કે આપણો જળ, જમીન કે જંગલનો પ્રશ્ન હોય, એ બધા નિવારવાને અમે પૂરેપૂરો પ્રયત્નશીલ રહીશું. એના સિવાય અમારો આદિવાસી સમાજ ખેતીમાં પણ લાગેલો છે, તો ખેતી માટે એમને હજુ કંઈ વધારે સહાય જોઈએ, હજુ કંઈ વધારે ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ જોઈએ તો એ પણ આપવા પૂરેપૂરા કટિબદ્ધ છે. પાડી પાલિકા દ્વારા પખવાડિયા સ્વચ્છતા ઝુંબેશમાં વિવિધ સ્થળોએ સાફ સફાઈ કરાઈ. નગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન અને ડ્રાઈવ હાથ ધરી દંડ વસૂલ કરાયા. પાડી નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 1 માર્ચથી 15 માર્ચ 2024 દરમિયાન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગુજરાત રાજ્યને સ્વચ્છતા બાબતે દેશમાં એક મોડલ રાજ્ય બનાવવા તારીખ 25 ડિસેમ્બર 2023 સુશાસન દિવસે મુખ્યમંત્રી દ્વારા નિર્મળ ગુજરાત 2.0 લોન્ચ કરવામાં આવી છે. સ્વચ્છતા હી સેવાની પ્રવૃત્તિને વધુ વેગ આપવા નિર્મળ ગુજરાત 2.0ના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ ચીફ ઓફિસર બીબી ભાવસર અને વહીવટદાર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિટી મેનેજર ભૂમિ પટેલ, સિનિયર ક્લાર્ક રીટાબેન, ગુમાસ્તા વિભાગના ઉમેશ પટેલ, સુપરવાઇઝર પંકજ ગરણિયાની ટીમ સાથે રહી કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત પાડી નગરપાલિકાના શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજો, બસ સ્ટેન્ડ, ધાર્મિક સ્થળો, હેરિટેજ બિલ્ડિંગ, હોસ્પિટલો, મહાપુરુષોની પ્રતિમા, રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો, સરકારી દવાખાનાની સફાઈ કરવામાં આવી હતી. તેમજ ખાસ કરીને સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે જાગૃતિ અભિયાન અને ડ્રાઈવ હાથ ધરી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ જાહેર રજાના દિવસોએ પણ સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રાખી હતી. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.